और यहाँ पे सभी गुजरातियों का सेम प्रॉब्लम कि भाई प्लास्टिक की बोतलों के बगैर सब अधूरा है हमारा। मम्मी ये तो थोड़ी घनी डजन बोतलों भेगी गई है भाई। अदरक की स्मेल थोड़ी ज्यादा आ रही है। हाँ तो तमें नाखवा हमने तो इतना ही डाला था 1 इंच जितना। हाँ तो पसी क्योंकि मम्मी ने वघार किया है तो टमाटर से ज्यादा अदरक की स्मेल थोड़ी ज्यादा आ रही है। हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ। કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં છો। અમે પણ બહુ જ મોજમાં છીએ। મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે। શ્રી કૃષ્ણ કહેતે हैं कि किसी को बंधन में मत बांधिए। श्री कृष्ण कहते हैं कि किसी को बंधन में मत बांधिए। जो अपना होगा वो जाएगा ही नहीं और जो मतलबी होगा वो ठहरेगा ही नहीं। તો આપ સભી કો જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ। તો મોર્નિંગ અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે અને માસી ને માસા તો જતા રહ્યા છે પાછા મુંબઈ માટે, એટલે એ તો આઈ થિંક પહોંચી પણ ગયા હશે। તો ચાલો જઈએ નીચે, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને હોલ ડે આપણે કેવી કેવી એન્જોય કરીએ છીએ એ પણ તમને બધાને બતાવતા જશું। કારણ કે આજ તો જવાનું છે આપણી પરમ સખીને ત્યાં, કારણ કે એને તો ખબર જ નથી કે હું આવેલી છું એમ। તો ચાલો જઈએ નીચે, ફટાફટ કામ વામ કરીને ફ્રી થઈએ। ફાઇનલી જય કિચનમાં। તો અત્યારે નાસ્તાની બધી તૈયારીઓ થઈ ગઈ છે શરૂ। ગરમા ગરમ ભાખરી અને ચા, એની વગર બધું અધૂરું છે। હા હું ભાખરી ને ચા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। નિંદર થઈ કે હવે થાકોડો વિતરો કે નહીં? આવો ઠાકોડો ઉતરી ગયો ને આજ જો બધા નકરા થાકોડા જ ઉતારે છે અહીંયા આવીને। હા 15 દી થયા હવે ઠાકોડો ઉતરી ગયો ને હવે તો મંથનભાઈ ની સ્કૂલ ખુલી ગઈ તો હા, હો। કયું જવાનું છે આજે? હવે સ્કૂલ ખુલી જાય કારણ કે 6 તારીખ થી બધા ખુલી જાય છે। હા એને એટલે ટ્યુશન એ ખુલી ગયું। ટ્યુશન તો વહેલા ખુલી જાય પણ 6 તારીખ થી તો બધાની સ્કૂલ ખુલી જાય છે આ વખતે। સાહેબ નો ફોન આવી ગયો ઈ કે આવી જાવ મંથનભાઈ, મેં તો 4 વાગે આવી જાય। આ 4 વાગે આવી જાય। હાલો નાસ્તા ચાલો પાણી તો થઈ નાસ્તા પાણી કરીએ, મસ્ત ગરમા ગરમ ભાખરી ને ચા દૂધ નાસ્તો કરી લે, પછી આપણે બીજું બધું કામ ઉપાડીએ। પપ્પા લઈ આવેલા છે મસ્ત ગુલાબની કલમ। તો આ કલમ ને આપણે આની અંદર તો રાખવાની નથી, મસ્ત ક્યારામાં આપણે આને સોંપી દેવાની છે। પપ્પા ફ્રી થાય એટલે આપણે આ કામકાજ સૌથી પહેલા કરવાનું છે, કારણ કે ગુલાબ જો આવ્યા 1 2 3 4 5 ને 6 અને હજી કળીઓ તો આવતી જ રહેશે, એટલે પછી તો મસ્ત ગુલાબ આપણને મળી રહેશે ઘરેથી જ। તો આને આપણે છે ને ક્યારામ પપ્પા આવે એટલે સોંપી દઈએ। મોર્નિંગમાં બધા ઝાડવાઓને પાણી પવાય છે અને આપણે ગુલાબ માટેનું જેમ સ્પેશિયલ તમને લોકોને કીધું હતું એ પ્રમાણે તો પહેલા તો સામે ક્યારામાં વાવવું હતું, પણ ત્યાં ઓલરેડી પપૈયા ને બધું છે એટલે ત્યાં નહીં થાય, એટલે આપણે આ રીતે કુંડું કાપી લીધું છે ડ્રમ ને જેમ આપણે ત્યાં ડ્રમ હતું બ્લુ કલરનું એવી રીતે। તો હવે એની અંદર કાકરો ને હવે આની અંદર કરાળ ધૂળ એડ કરીને પછી આપણે ગુલાબને સોંપી દઈએ। અહીંયા આપણે કરાળ ધૂળ પપ્પા લેવા છે, હવે એડ કરતા જઈએ। આની અંદર કઈ માટી હોય? રેડી મસ્ત એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે। તો હવે ચારે બાજુ આપણે કરાળ ધૂળ છે એ પાથરી દઈએ અને આને ડુબાડી દઈએ એકદમ મસ્ત। ગુલાબ થઈ જાય તો કામ થઈ જાય, થઈ જા થઈ કારણ કે અત્યારે જ જો 2 4 ને 6 તો આવી ગયા છે ને કળીઓ ફૂટી ગઈ છે, 6 ગુલાબ તો આવી ગયા છે। ફાઇનલી આખું જે આપણું કુંડું બનાવ્યું હતું એ કરાળ દૂધથી ભરાઈ ગયું છે એકદમ। દબાવવાનું નહીં ને બહુ, દબાવવાનું નહીં, પાણી પાઈ ને એટલે બેસી જાય, પાણી પાવું એટલે બેસી જાય ધૂળ બધી। ગુલાબ થઈ જાય તો પછી અમે લઈ જાવ રોપડો। આપણે કલમ લઈ આવે બેન, રોપ નથી। ઠીક કલમ પણ એમને ઉગી જાય પછી તો થાય ને, પછી આને તમે ઉગી જાય પછી આમાંથી નીકાળી લ્યો પાછું બારું। દાળ કે વાવી દેવાય ને પછી हाँ પછી डालથી લઈ जाओ એમ। मस्त થઈ ગયું कंप्लीट। और फाइनली काम वाम निपटा के हम आ गए हैं वापस कमरे में और यहाँ पे अभी चल रही है हमारे साफ सफाई अभियान की तैयारियाँ। आज કેમ निकले थे मम्मी એટલા બધા? यहाँ पे सभी गुजरातियों का सेम प्रॉब्लम कि भाई प्लास्टिक की बोतलों के बगैर सब अधूरा है हमारा।
મમ્મીએ તો થોડી ને ઘણી ડઝન બોટલો ભેગી કરી છે ભાઈ અરે આપણે શું છે જો કેટલા બારગામ થી બધા આવે હા અને તો પછી ઓચિંતા ના બિચારા કોક ને બસ માં ભૂલી ગયા ટ્રેન માં ભૂલી ગયા ને તો આ દેવા હાટું રાખવી પડે હા તો એટલે હું ના પાડતી હતી પણ ક્યારેક અમારે પછી વચ્ચે એવું થતું કે સ્ટીલ ની બોટલ હોય ને તો વિશાલ એમાં છાસ ને એવું ન લઈ જાય પછી કે છે ખુદી હાચવવી પડે હા, એમ. તો આવું હોય તો કે મારે હાચવવી નહીં તો આ સીધી ફેંકાઈ જાય ફેંકાઈ જાય જો અહીંથી આપણે મુંબઈ જઈએ હા તો પછી આમાં આપણે તો 10 જણા જઈએ ને તો 2 બોટલ છાશ લઈ જવાની હોય તો ત્યાં નાસ્તા પાણી થઈ જાય હા. તો આ ફેંકી દે આ ફેંકી દે ઈ વાત સાચી એમ એટલે આ બધું સાચવવું પડે तो बताना कि किन किन गुजरातियों के घर में ये हमारी प्लास्टिक की जो सोडा की खाली बोतल है वो हम संभाल के रखते हैं क्योंकि ये जरूरी है हमारे लिए આ બધું ડબ્બા ડીશું હા. આ જ્યાં વનભોજન કરવા જઈએ ને કારણ કે મમ્મી ને શ્રાવણ મહિનો આવશે એટલે વનભોજન ચાલુ થશે વનભોજન ચાલુ થાય ત્યારે પછી આમાં મમ્મી અધિક મહિનો આ વખતે આવશે ને અધિક મહિનો હમણાં જ છે ઓકે ત્યારે મમ્મી ને વનભોજન ની સામગ્રી આની અંદર મમ્મી રાખે કે આમાં છાસ ને દહીં મેળવી મમ્મી આની અંદર દહીં બહુ મસ્ત મેળવે કોણ આ કોણ special બોટલમાં આ દહીં મેળવવા હાટુ આ બોટલું છે 2 ઓકે આની અંદર દહીં મેળવી અને જમાવીને ફ્રીજમાં મૂકી દેવાનું હા. એટલે તમે હલે નહીં ચલે નહીં એટલે અને જે રાજુલા નાની છે ને આપણે ઈ આવી રીતે બોટલમાં દહીં મેળવે છે હા, ઈ બોટલમાં એટલે ઈ ક્યાંક ટ્રાવેલિંગ માં ગયા હોય ને તો કે બોટલમાં દહીં મેળવે એટલે મેં ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયું એટલે બોટલમાં જે લોકો ક્યાંક ટ્રાવેલિંગ માં જાય ને તો દહીં મેળવજો દહીં મળી જશે બોટલમાં હા, અને સરસ મળે સરસ અને મળે ઢોળાય નહીં તમારું અને પછી તમે કાઢો ને તો નીકળે છે ઈ સરસ નીકળે સરસ અત્યારે જો મમ્મી નું કામકાજ ચાલુ છે બધી વસ્તુ બોક્સ ની અંદર હવે નીકાળ લે કાલ માસીને લઈ જવું તો એટલે આપણે નીકાળી હતી વસ્તુ હા તો પણ પછી તો એ લોકો જમીન ગયા એટલે કઈ ભેગું ન થયું એટલે પાછું આપણે હવે મૂકી દઈએ અને આની અંદર છે રાંદલ માનો સામાન મારા લગન ટાઈમ નું કોકો વાંચવેલું છે તો? એ લખ્યું છે જો પાયલ ની વસ્તુ એટલે આમાંથી પાયલબેન ની વસ્તુ નીકળી ગઈ નીકળી ગઈ અને હવે ત્યારે જો ને મેન આરવી પાકીટ બનાવ્યા હતા બધી છોકરીઓ હાટુ ગિફ્ટ માં એટલે ઈ જો આ બધું કાઢ્યું છે ને હવે આ બીજી વસ્તુ बीजी वस्तु ऐड कर दे तो ये भाई संभाल के रखने का है ये अभी फेंकने का नहीं है हमें इसे वापस हम इस बोरे के अंदर डाल देते हैं બધા નથી કહેતા કે ચપટી ધૂળની જરૂર પડે મારા સસરાજી એમ કે ચપટી ધૂળની જરૂર પડે એટલે આ બધું છે ને આ આપણને અત્યારે કચરો લાગે હા પણ પછી આ કચરો ક્યારેક નો જેડો હોય ને તો તમને ક્યાંય મળે નહીં જો ક્યાંક પેટ્રોલ ખૂટી ગયું હોય હમણાં તો? તો ઈ પ્લાસ્ટિક ની બોટલ ની જરૂર પડે કે ભાઈ પેટ્રોલ લઈને પુરાવવું પડે એટલે ત્યારે આમ આની સિવાય કોઈ યુઝફુલ ચીઝ ન હોય એવી રીતે તો ચાલો બધું મસ્ત હવે હકેલો કરી લઈએ એક થઈ ગયું તારી બર્થડે ની પાર્ટી હા હો બર્થડે ની કે બર્થડે ની ગાડી ની બે ની હો ભાઈ હે મમ્મી હા. એ કે ગાડી ની પાર્ટી બાકી છે મેં હું ગાડી લઈ દીધી જૂનું થઈ ગયું હવે આમ જો ગૌઢા થઈ ને તો નાના ભાઈ ને તો આપણે દેવાનું જ હોય હા ઈ છે નાના અમારા ઘના મામા આવે તો હું 50 ઘના મામા લાખ રૂપિયા કમાય સાચી વાત તો છે હું ઘના મામાને 50 રૂપિયા દઉં ને તો ઘનો લઈ લે હા આપણે રાજોલવાળા બાની જેમ બા હજી આપણને તો આપણે લઈ લેતા તો પછી પણ કાલે અરવિંદ માસા કે હું પાયલના આ ધંધાથી ને પાયલના ઓલાથી એટલો રાજી છું ને તો ઓલા ઉષા માસી કેટલું ખીજાણા રસ્તામાં કે ઓલી છોકરી અહીંયા ઠેઠથી મળવા આવી આપણને રોકાણી તમે પાયલને પૈસા કેમ ન દીધા ઈ કે પાયલની કમાણીથી હું એટલો આનંદમાં છું ને એટલે મેં પાયલને પૈસા ન દીધા ઈ કે ઈ તો છે હો ઈ આમ આપણું આખું ફેમિલી અત્યારે ખાસ તો કે જે આપણે YouTube બ્લોગ બનાવીએ છીએ આપણા ડેઈલી ને આપણા સબસ્ક્રાઇબરો જે એન્જોય કરે છે અને બહુ બધા જે વિશાલ ને આપણે તો મમ્મી એક્ઝિબિશન માં જતા નથી હા તો પણ વિશાલ ની લોકો એક્ઝિબિશન માં જતા હોય એટલે આપણે આખા ફેમિલી ની વાતો કરતા હોય ત્યારે આપણને એમ થાય કે ભાઈ આપણે પબ્લિક માટે જે કરીએ છીએ આપણે જે આખા દિવસનું એન્જોય કરાવીએ છીએ પબ્લિક ને બહુ ગમે છે ગમે છે તે ઈ કે મને એટલો આનંદ છે ને તો ઈ કે આ મારી પાસે પૈસા છે પણ ઈ કે મને એમ છું કે મારી છોકરી કેટલી આગળ છે ઈ કે એ વાત સાચી હો તો એવું છે એટલે રિયલી કે થેન્ક્સ ટુ યુ જીજુ મેઇન તો દર્શક જીજુ વિશાલ કે એ લોકોના સપોર્ટથી આપણે આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ બાકી તો આમ લાઈફમાં આગળ વધવું એ બહુ મોટી વાત છે એટલે સ્પેશિયલી મમ્મી દર્શક જીજુને થેન્ક યુ કેવું પડે ભાઈ આપણે તો દર્શક જીજુને તો તારે તો એનો આજીવન છે ને આભાર એનો માનવાનો ને આજીવન એનું ઋણ નો આપણે ચૂકવી ગયા કારણ કે એને તને એટલી બધી પ્રગતિ ઉપર લાવ્યા છે સિરિયસલી એટલે મેન આપણી લાઈફના દર્શકભાઈને ને કિંજલને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે ઈ પોતાના ધંધામાં એટલા ને એટલા આગળ પ્રગતિ કરે ને હજી આગળ પ્રગતિ કરે એ તો બધા આપણે જે સબસ્ક્રાઇબરો છીએ એટલા બ્લેસિંગ્સ આપે છે આપણા ફેમિલી તરફથી એટલા બ્લેસિંગ્સ જાય છે કારણ કે કોઈકના સાથથી કોઈકના સપોર્ટથી જો આપણે એટલા આગળ આવતા હોઈએ તો લાઈફ ટાઈમ આપણે એના થેન્કફુલ રહેવું જોઈએ યસ
અને સ્પેશિયલ જે લોકો કોમેન્ટ કરતા હોય કે લાઇનસર તમારી કડી જોડાયેલી છે તો એ ટ્રુ વસ્તુ છે. બધા એમ કહે કે તમારી કડી લાઇનસર જોડાયેલી છે, પણ તમારે એટલો એની પ્રત્યે લાગણી રાખવાની, સપોર્ટ રાખવાનો, તો જ તે તમારે જો એક સાંકળ હોય પણ ઈ સાંકળનો નકુચો તૂટી ગયો હોય તો બીજી જોડાણ થાય નો થાય. તો એમ એટલે સાંકળ તમારે મજબૂત જ રાખવાની. હા, એટલે અમારી સાંકળનો મેઇન નકુચો જ અમારા જીજુ છે કે ભાઈ એની બોન્ડિંગથી જ આ બધું અમારું અત્યાર સુધી પોસિબલ થયું છે. તો સ્પેશિયલી થેન્ક્સ ટુ યુ જીજુ. અને અત્યારે તો હવે મંથનભાઈ વિદાય લે છે. ઓલો વડાવા આવવું જોઈએ કે નહીં આવવું પડે? હા વડાવા આવવું જોઈએ એમ ને? તો પણ એમ કરીને અમને મૂકી જ જાય બેન એક્ટિવા લઈને ચલાડા સીધું એમ. એ ભાઈ તું વળાવવાનો કે એમાંય નકર પાછો આવશે નહીં મારી ભેગો. એ વાત સાચી હોય. એને અહીંયા આવે પછી એને જાવું ન ગમે. એને પાસે ને બાપુજી વિના ને ભાભુ વિના. હા, કાલે નો રોવા માંડ્યો. વિશાલ કે રોવા માંડ્યો કે એને લેતા જાવ ભેગા. એટલે એવું છે. સારું હાલો નીના કાકી, હાલો. હવે આવજો પાછા વેલા વેલા. જય માતાજી. ચલાળા આવે ને તે આવશે. ના ના પાકું પાકું. હવે તો ક્યારે ચલાડા ફેરો લાગે રામ જાણે. આ તો બધા હતા એટલે ભાઈવીજ નું જમવું હતું એટલે બધું જમાઈ ગયું ભેગું ભેગું. તો તમારું જમવાનું તો બાકી જ રહ્યું. લગ્ન થયા એને આપણે વરસ દીધા. ના ના હવે સ્પેશિયલ એક કામ કરશો, રોટલો ખાવા આવશું. હા તે આવજો તમ તાર. હારું હાલો. વાંધો નહીં. હારું હાલો. જય જય માતાજી. માતાજી. હારું હાલો મંથનભાઈ આવજો. વાગી ગયા છે અત્યારે 12:30 ને જઈએ કિચન તરફ, કારણ કે થોડું લેટ થઈ ગયું છે. મહેમાન બધા હતા એ બધાને વળાવ્યા આપણે. ઘરનું જે કામ બધું પેન્ડિંગ પડ્યું હતું 2 દિવસનું, કારણ કે બધા મમ્મી ગયા હોય મહેમાન તે ગાડલા ગોદડા અને વાસણ ને કેટલું બધું નીકળ્યું હતું, નવું બધું નીકળ્યું હોય તો બધું અત્યારે મેં કીધું શું તો આપણે હરખું ગોઠવીને બધું મૂકી દઈએ. અને અત્યારે હવે બપોરના રસોઈની તૈયારીઓ શરૂ થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો દેશી ટમેટા, તો સેવ ટમેટાનું શાક બનવાનું છે અત્યારે, અને બીજી સબ્જી બનવાની છે ફ્લાવર બટેકા. ધોઈને તૈયાર રાખી ધોઈને કમ્પ્લીટ થઈ ગયું, કારણ કે ફ્લાવર બટેકા અહીંયા મેન વિશાલે ખાતું તો હજી વિશાલ સંભાળી કે ભાઈ ફ્લાવર બટેકા મમ્મીએ બનાવ્યું હતું, જોરદાર થયું હતું. કારણ કે સિચ્યુએશન જ એવી હતી, ભૂખ એવી લઈ ગઈ, પ્લસ અમારા લોકોનો ઓર્ડર પેકેજિંગ એટલા હતા. મારી દિવાળી શોપિંગ હજી બાકી રહી ગઈ હતી, કારણ કે 2 દિવસમાં તો દિવાળી હતી, દીવડા બીવડા કે લીધું નહોતું મેં. તો પછી મેં કીધું જો આપણે ઘરે જમવા જશું ને તો બહુ લેટ થશે. તો પછી મમ્મીએ ફ્લાવર બટેકા બનાવ્યા હતા અને પછી આપણે શોપિંગ કરીને આવ્યા, એટલી ભૂખ લાગી હતી તો મસ્ત મજા પડી ગઈ હતી. અત્યારે જો અહીંયા પેલા સેવ ટમેટા વગર નાખું અને પછી ફ્લાવર બટેકા. અને દાદા બેસી ગયા છે મસ્ત જમી કારવીને. હા હવે બેન જમી કરીને બેસી ગયા છે. ફ્લાવર બટેટાનું શાક ને સેવ ટમેટાનું શાક ને આ ડુંગળી ને પાપડ ને છાશ ને જલસો બહુ પડી મજા ગયો. આવી જો દેશી ખાણું ખાધું આજે. અને હારોહાર ઘૂઘરા હારો ઘૂઘરા ખાધા, ચોટીલાની પ્રસાદી પ્રસાદી ખાધી, ખાધી. કારણ કે પૂનમ ભરવા ગયા હતા ને પપ્પાની, હા પૂનમ ભરવા ગયા હતા પર. એટલે પ્રસાદી લઈ આવ્યા. હા તો ખાધું. અને આજ તો મહેમાનને વળાવતા મોડું થઈ ગયું બધાને. ઘર થઈ ગયું ખાલી. હા ઘર ખાલી થઈ ગયો બેન. બધા હતા વયા ગયા, માસીની રાત્રે વયા ગયા, હા નૈના કાકીની આજે વયા ગયા. હવે આપણે ઘરમાં એટલા ને એટલા. હા તો અત્યારે જો મસ્ત જમી લીધું છે, ઘડીક વાર હુઈ જઈ. હા અને સાંજે છે છોલે ભટુરેનો પ્રોગ્રામ હા છોલે ભટુરે બનાવો કે મજા આવે છોલે ભટુરે ખાવાની બહુ. ખાવાની. હારું હાલો હવે તમે કરો આરામ. વાગી ગયા છે 8:15 અને આપણે પ્રસ્થાન કરીએ હવે કિચન તરફ, કારણ કે જેની વગર બધું અધૂરું છે. હવે મમ્મી 8:15 રાતનું ડિનર નહીં માંડીએ ધીમું ધીમું. હા તો મારે તો જો કે વચ્ચે નાસ્તાની ફેરી થઈ ગઈ છે એક, તમે બધા નાસ્તો કરો. કારણ કે મારું ટાણા બરું હોય છે ને મમ્મી અત્યારે નવરા થઈ ગયા હોય ત્યાં જમી કાઢવી. અમારે હજી જમવાના રસોઈ ને હજી ઠેકાણાનો હોય એટલે એવું છે. તમને લોકોને મેં કીધું તે પ્રમાણે કે આજે છે છોલે ભટુરેનો પ્રોગ્રામ. તો ઓલરેડી આપણે જે છોલે છે એટલે જે વટાણા છે એ મોર્નિંગમાં ગરમ ઉકળતા પાણીમાં ઉકાળી અને મૂકી દીધા હતા, જેથી કરીને સાંજ થાય ત્યારે એકદમ પલ્લી જાય. બાકી મમ્મી સીટીઓ લગાડીને થાકી જાય. કાચા ને થોડા ચણા પલ્લે ચણા થાય જ નહીં, ઓલા વટાણા જેમ સફેદ વટાણા આવી જાય. હા બાકી ઈ વસ્તુ ચડે જ નહીં. અને થોડા બટેકા હતા, હળદર મીઠામાં આપણે આની સીટીઓ મારી દેવાની છે. અને અહીંયા મમ્મી ભટુરેનો લોટ બાંધે છે. ભટુરેની અંદર મમ્મી નકરું આપણે મેંદો નથી એડ કરવાનો, નકરા ઘઉં ને મેંદો બે મિક્સ, ઘઉં મેંદો બંને મિક્સમાં એડ કરીને આપણે આનો પેલા લોટ બાંધી દઈએ. અને બીજું નાખવાનું આખું જીરું. હા શેકેલ જીરું. આ જો આ આપણે ભટુરેનો લોટ બાંધી નાખ્યો છે, આની અંદર શેકેલ જીરું, હા મોણ, મીઠું અને થોડોક ભાખરીનો લોટ ને થોડોક રોટલીનો લોટ ને થોડોક મેંદાનો લોટ. ઓકે, નકરો મેંદાથી નહીં બંધાવાનો. નહીં નકરો મેંદો છે ને પાચન નથી. पाचन सभी को प्रॉब्लम है भाई, सभी के घर में सेम सिचुएशन मेरी था, पाचन प्रॉब्लम. तो नकरा मेंदा नहीं परवड़ता है घर में, तो थोड़ा रोटी या फिर
जो भाखरी तो मतलब रोटी का डाले तो ज्यादा अच्छा है। ક્રિસ્પી ખાવો હોય તો ભાખરીનો નાખવાનો થોડો ફૂલેલા દડા મારી જેમ ખાવા હોય તો રોટલીનો ભટુરે હું બનાવું એક નંબર, પણ રોટલી લોટ બધો મમ્મીને બાંધવાનો. હાય ભટુરે ભટુરે. अब બધા कहता है कि विशाल के बिना दिन खत्म होता ही नहीं है, क्योंकि सारा काम जो ये अमरेली में रहने का ये मेन लॉस है हमारा, क्योंकि भाई મેં તને આજે ફોન માં જો કીધું હા તું ઘરે આવતી રહે, મેં કીધું રોજ તું મને ફોન કરીને બોલાવે. બોલાવતી નથી, એને કઈક કામ માટે આવવાનું થતું હોય તો પછી ઘરે કઈક બનતું હોય તો મેં કીધું રૂકી જાઓ એમ. એટલે પછી આજે તેમ એવું છે કે આજે છે जलाराम जयंती, गुरु नानक जयंती. तो आज है भाई गुरु नानक जयंती. तो गुरु नानक जयंती के ऊपर हमारी जो परम सखी है उसको है जाहिर रजा. तो जाहिर रजा के शुभ अवसर पर ना ही वो हमसे मिलने आ पाई है क्योंकि वो गई थी शॉपिंग करने, ना हम उनसे मिलने जा पाए हैं क्योंकि वो आने वाली थी, इसकी वजह से हम भी नहीं गए. तो ये पूरे दिन के जो चक्कर में है हम हमारी परम सखी से नहीं मिल पाए. तो अभी वो बोल रही थी कि पूरे दिन तो तेरा वेट किया लेकिन कुछ पॉसिबल नहीं हुआ, तो अगर पॉसिबल हुआ तो शाम को हम जाने वाले हैं छोटी सी ट्रिप लगाने के लिए. तो उससे पहले थोड़ा बहुत नाश्ता भी हम दोनों ने कर लिया है. इसकी वजह से 8:15 हो गए हैं, 8:30 ऑलरेडी बजने वाले हैं, तो भी हमारे पेट में कुछ उथल पाथल नहीं हो रहा है क्योंकि नाश्ता करके बैठे हैं. અને બહુ બધા લોકોની કોમેન્ટ હતી ચોખાની ફરફર, ચોખાની મમરી, અને બહુ બધા મને મેસેજીસ પણ આવે છે કે ટમેટાની વેફર, સાબુદાણા બટેકાની વેફર, આપણે જે હળદરો આવવા માંડી છે, આંબા હળદર, પીળી હળદર જેને આપણે કહીએ, રાયતા મરચા, પછી ચીબડાનું રાયતું, એટલે રાયતા ચીબડા, અને મેઇન તો આપણે ભરેલા શાકનો મસાલો. તો બહુ બધી નવી નવી પ્રોડક્ટનું લિસ્ટ આપણી પાસે બનીને રેડી થઈ ગયું છે, અને બહુ બધી પ્રોડક્ટ્સ પણ આપણે બનીને રેડી થઈ ગઈ છે. તો જે લોકોને કઈ પ્રોડક્ટ્સ અવેલેબલ છે એ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જે તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. ફિલહાલ તો અત્યારે બને છે છોલે ભટુરે, અને ભટુરેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે લોટને થોડી વાર રેસ્ટ આપવો પડશે, 10-15 मिनट જેવો. ત્યાં સુધી આપણે છોલેની તૈયારીઓ છે સ્ટાર્ટ કરીએ. और यहाँ पे अभी हमारी ताबड़तोड़ तैयारियां शुरू है छोले भटूरे के रिलेटेड. तो छोले ऐसे कैसे रहने दिए हैं, और ग्रेवी के लिए जो आलू हमने डाले थे उसे मम्मी ने मैश कर दिया है अच्छे से. और अभी नो बगाड़ वासण का, क्योंकि इतने सारे वासण મેહુલ કાકા મમ્મી આવ્યા હતા ને તો એને કીધું કે આ કેટલા દિનના વાસણ છે. મેં કીધું મેહુલભાઈ 2 ટકના જ વાસણ છે, બપોરના જ છે, પણ બહુ બધા વાસણ હતા કારણ કે મેં તો મહેમાનો આવેલા હતા એટલે નવા વાસણ નીકળાતા હોય એટલે એવી રીતે. તો બપોરે તો ગાટલા ગોદડા ઠીક કર્યા હતા સવારે, અને બીજી બધી જે પરચુરણ વસ્તુ હોય બધી આમ તેમ હતી એ મમ્મીએ ઠીક કરી હતી. અને બપોરે તો મેન મમ્મીએ બધા જે વાસણ હતા, જે નવી નવી ડીશો, થાળીઓ અને બધું નીકાળ્યું હતું એ બધું ઠીક કર્યું. અને ફિલહાલ અત્યારે છોલે ભટુરેમાં વાસણનો બગાડ અત્યારે પોસિબલ નથી, એટલે જેમાં બાફું હતું એને કુકરમાં આપણે કામ ચલાવવાનું છે અત્યારે. तो तेल मूकी दीदू છે. यहाँ पे ले लिया है स्पेशल हमारे एवरेस्ट का छोले मसाला. यहाँ पे खड़े मसाले में 2 ही है, तमाल पत्र और सूखी लाल मिर्च. इसके अंदर क्या है मम्मी? એમાં ગ્રેવી છે, ग्रेवी છે टमेटानी અને આદુની ગ્રેવી કરેલી છે મમ્મીએ. तो सबसे पहले वघार किया जा रहा है अभी. उसके अंदर डालेंगे हमारी ग्रेवी. अदरक की स्मेल थोड़ी ज्यादा आ रही है. હા તો તમે નાખવામાં કેટલું રાખ્યું હતું? हमने तो इतना ही डाला था, 1 इंच जितना. હા તો પછી क्योंकि मम्मी ने वघार किया है तो टमाटर से ज्यादा अदरक की स्मेल थोड़ी ज्यादा आ रही है. तो उसके अंदर कर देते हैं फटाफट से अपना सारा जो मसाला होता है वो, और खास तो अपना एवरेस्ट वाला मसाला. मम्मी આપણો મસાલો હાલે નહીં, નકર આપણો મસાલો જ નાખ દેગા. પણ ઈ પછી બધામાં તો અમુકમાં તો બીજા આપણે રેડીમેડ વાપરવો પડે. સાચી વાત છે. એટલે રીંગણાનું શાક મમ્મી ખાવાની ઈચ્છા હતી, મેં તો ભરેલ રીંગણાનું શાક નથી ખાતું. એવું લાગે ને તો આપણે કાલે આપણે જ મસાલાનું ભરેલા રીંગણાનું શાક બનાવશું મસ્ત. હા કાલે સવારે છે ને તાજા રીંગણા લઈ લેશું નાના નાના, અને નાના હોય તો મજા આવે ભરી ખાવાની. રીંગણાનું શાક ને રોટલા ભાખરી. તો કાલે ખીચડી બનાવી. ચાલો હવે છોલેનો વઘાર કરી અને એમને ઉકળવા મૂકી દઈએ ને આપણે ભટુરેની તૈયારીઓ સ્ટાર્ટ કરીએ. હું ને વિશાલ બેસી ગયા છે મસ્ત જમી કારવીને ફ્રી થઈને, અને અત્યારે મારે ત્રોફા લેવા જવાનું હતું. તોફા પીવા માટે લેવા જવાનું હા પણ બંધ થઈ ગયું છે. એનું પાણી બહુ ગણ કરે હો વિશાલ. બધાને તો એનર્જી આવી જાય બોડીમાં, અને પ્લસ તમારે જે નબળાઈ ની બધું હોય એ બધું. હું તને શું વાત કરું, જો અમે સુરત એક્ઝિબિશન માં જઈએ ને, હા હું જીજુ સવારે કોઈ ફ્રૂટ નું જ્યુસ જ ગોતતા હોય, મોસંબી છે જસ્ટ લાઈક એવું બધું, ત્રોફા પીએ અમે, ત્રોફા પીએ ને એવું બધું એનર્જી ફૂલ આવી જાય એવું છે. અને આજે તો વિશાલ માસા રસ્તામાં કાલ આપણે ગયા ને
તે માસા શું કહેતા હતા એ કે મેં પાયલની કે હાથમાં પૈસા એટલે નહોતી થઈ કે એટલી બધી આગળ વધી ગઈ છે ને તે આપણને જોઈને હરખ થાય કે આને આમ એ તો બહુ મસ્ત મોર્નિંગમાં મમ્મી એક ક્લિપ બોલી છે હા. એટલે જોવું કે જોશે મારો વિડીયો તો ભાઈ. તારે સ્પેશિયલ એટલે તે કે માસાએ માસાએ કીધું અને મારા માસીએ કીધું કે પાયલને તમારા હાથમાં ન દેવાય એ કે પૈસા તો એ કે એટલી આગળ વધી ગઈ છે ને તે જોઈને આપણને એટલો હરખ થાય છે હમ એટલે એવું છે સારું સારું. એટલે અત્યારે जो मस्त जमी કરીને फ्री થઈ ગયા भटूरे छोले अच्छा बना था लेकिन भटूरे में मम्मी ने गड़बड़ गोटा कर दिया है क्योंकि उन सभी को भी प्रॉब्लम है क्योंकि कल पाव खाए थे सभी ने परसों भी उन लोगों ने कुछ पाव टाइप की वैरायटी खाई थी और आज भी बोल रहे थे कि कुछ तला हुआ खाएंगे तो एसिडिटी प्रॉब्लम सभी को रहता है और पचने में प्रॉब्लम पाचन शक्ति नबળી तो આજે મમ્મીએ તળવાના બદલે પરોઠાને શેકી નાખ્યા પરોઠા કરી નાખ્યા મેં કીધું આ તો તમારા અલગ જાતના એક ભટુરે દિવસ બનાવ્યા હતા જીરું વાળા જો ને હા બસ એવા જ લાગતા હતા. પણ ઈ તો આપણે નગરા ઘઉંના લોટના બનાવ્યા હોય ને આમાં મેંદો મિક્સ હતો ઓકે બહુ મસ્ત હતું. બહુ મસ્ત ટેસ્ટમાં મસ્ત થયા તેમાં ના નહીં પણ દડો થયા હોત ને તો મજા આવે ધરાઈ રહ્યો 9:30 થયા છે. 9:30 થયા છે કારણ જાઓ કે ઘર બાજુ. કારણ કે ત્યાં ઠંડી વળી જાય છે થોડી અરે રસ્તામાં બહુ ઠંડી બહુ છે. ઠંડી લાગશે આપણે અત્યારે ત્રોફા લેવા ગયા નો તો ઠંડી લાગતી છે થોડી થોડી ઘરે કાંઈ નથી ઘરે મારે. તેરી મહિલું કાંઈ નથી બહાર તો બહુ હશે. એટલે તમે ચડો ને ત્યાં બહુ ઠંડી હોય છે કારણ કે આખો હાઈવે થઈ ગયો તો સારું હવે ચલો જ્યારે આવું ત્યારે સ્વેટર પહેરીને આવવું પડશે. સ્વેટર પહેરીને આવવું પડશે હું નથી લેવી નગર આપત ક્યારે આવું ઘરે? ઘરે હજી 4-5 દિવસ રહીને આજ જો આકાશ જીજુ તો વયા ગયા. હા બેન એકલી છે હવે. દીદી એકલા છે થોડુંક હવે અવાજ આવતો હતો એ હવે બંધ થઈ ઈ ગયો. હાવ શાંતિ થઈ ગઈ બેન ને મજા નથી તો એ સૂતી હોય હા એટલે એવું છે. એના સારું છે ને હવે દવા પીવે એટલે થોડુંક સારું રહે. સારું રે એમ તો રિકવરી આવતા વાર લાગે ને થોડી વાર લાગશે હજી. એટલે હું મંગળ બુધમાં આવી જઈશ આજે બુધવાર થયો આવતા બુધવાર લગીમાં આવી જાય હા તો વાંધો નહીં. બહાર રોકાવું તો રોકાતું નતા. મેં ક્યારે ના પાડી તને? વિશાલ તો ના નથી પાડતા નહીં 2-3 દિવસમાં આવી જઈશ હવે પણ એમાં એવું છે ઘરના મામા આવવાના છે કદાચ રાજુલાથી જો એ આવશે તો એક દી વધારે રોકાઈશ તો રોકાજે તમ તારે પણ એમાં શું વાંધો? એટલે નકર પછી બી આવીશ કાંઈ વાંધો નહીં. ક્યાં આઘું છે એ? ક્યાં આગું છે અને વિશાલ તો રોજ એમ જ કરે છે તો નો ટેન્શન નહીં ભેગું થાય એમ જો ફટાકડા ફૂટે છે. ફટાફટ ફૂટે ઓહો એ આહા તડતડાટી કઈ? ચલો વિશાલ સારું ચલો હું જાઉં હવે. बाय बाय गुड नाइट जय टेक केयर जय स्वामीनारायण हाँ। तो फाइनली इस ब्लॉग का हम यही एंड करते हैं कल मिलेंगे एक नई ब्लॉग में एक नई स्टोरी एक नई सुबह के साथ तब तक वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब